તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને પણ અત્યારે જે લેટેસ્ટ જે ગુજરાત બોર્ડ તરફથી આવેલા ન્યૂઝ જે ટાઈમ ટેબલ છે તમને મળી ગયા હશે કે બોર્ડ એક્ઝામ 2026 માટેનું 12th સાયન્સનું ટાઈમ ટેબલ આવી ગયું છે. તમે બધા ટાઈમ ટેબલ જોઈ લીધું હશે અને દરેક વખતની જેમ સેમ આપણા કેમિસ્ટ્રી સાથે અન્યાય કેમ થાય છે ખબર પડતી નથી કે ભાઈ કેમ કેમિસ્ટ્રીમાં જ માત્ર વચ્ચે એક દિવસની ગેપ આપવામાં આવે છે. આટલો ડેન્જર, આટલો બોરિંગ સબ્જેક્ટ છે, આટલો હાર્ડ સબ્જેક્ટ છે, વર્ષોથી કેમિસ્ટ્રીનું પેપર જ હાર્ડ નીકળે છે, તો કેમિસ્ટ્રીમાં એક જ દિવસની ગેપ આપવામાં આવે છે. મને એમ થાય કે નીચે હજી 2 દિવસ બોર્ડ એક્ઝામ વધારે ચલાવે તો પાછળ ક્યાં એવું છે કે 15 તારીખ પછી આપણે હવે કંઈ જ નથી કરી શકીએ. કેમ કે ફિઝિક્સનું પેપર ઓલવેઝ પહેલું હોય તો છોકરાઓ 3-4 દિવસ પહેલાં તમે સ્ટાર્ટ કરી શકો, ફિઝિક્સ મસ્ત જાય. પછી ખાલી વચ્ચે કેમિસ્ટ્રીમાં એક જ દિવસનો ગેપ. આ વખતે બાયોલોજીમાં પણ વચ્ચે 3.5 થી 4 દિવસનો ગેપ મળે છે, તો બાયોલોજી પણ મસ્ત જવાનું બધાનું. મેથ્સવાળાને તો 28 કેમિસ્ટ્રી આપે ડાયરેક્ટ, સીધું 9 તારીખે મેથ્સનું પેપર છે. વચ્ચે ઇંગ્લિશ છે પણ એ તો બહુ નાનો સબ્જેક્ટ છે, તો મેથ્સમાં પણ ફૂલ ટાઈમ મળવાનો છે. પણ કેમિસ્ટ્રીમાં એક જ દિવસનો ટાઈમ કેમ આપ્યો છે? મને એમ લાગે છે કે છોકરાઓને સૌથી વધારે હેરાન કરતો, સૌથી ઓછા માર્ક્સ આવતો બોરિંગ સબ્જેક્ટ જે છે, અને કાયમ તમે જોજો છેલ્લા 15-20 વર્ષની હિસ્ટ્રી કેમિસ્ટ્રીનું પેપર જ હાર્ડ નીકળે છે. તો છોકરાઓ, મને એવું લાગે છે કે બોર્ડવાળાને કદાચ એવું હોય કે છોકરાઓને કદાચ ફિઝિક્સ છે, બાયોલોજી છે, મેથ્સમાં ટાઈમ જોઈતો હશે. કેમિસ્ટ્રીમાં તો બધા એ લોકો જ્ઞાનશાળા ઉપરથી ભણે જ છે. એમની સાથે અજય સર છે જ, ગામડે ગામડે ખૂણે ખૂણે સુધી કેમિસ્ટ્રીનું ટીચિંગ એનું મટીરિયલ પહોંચી જ ગયું છે. તો છોકરાઓને કેમિસ્ટ્રી તો જોરદાર તૈયાર થઈ જ ગયું હશે, તો વધારે દિવસો જોઈશે નહીં. તો છોકરાઓ બસ આ બોર્ડવાળાનો જે કોન્ફિડન્સ છે અને તમને જે ચેલેન્જ આપ્યું છે ને, ચેલેન્જ એક્સેપ્ટેડ. છેક સુધી હું તમારી સાથે છું, બધી જ ટાઈપની સ્ટ્રેટેજી, બધું જ પ્લાનિંગ તમને આપતો રહીશ. એક્ઝામના આગલા દિવસ સુધી તમને પ્લાનિંગ મળશે કે કેવી રીતે એક જ દિવસમાં કેમિસ્ટ્રીમાં તૈયારી કરીને 90+ સ્કોર લાવીને अपन टॉपर को टक्कर देंगे. બરાબર? તો બસ છોકરાઓ, આ એક્ઝામનું જે ટાઈમ ટેબલ આવ્યું છે તૈયારી માટે તમને બધા વિદ્યાર્થીઓને અત્યારથી બેસ્ટ ઓફ લક કહું છું, અને તમારા બધા સાથે હું છેલ્લે સુધી રહેવાનો છું. તમે મૂંઝાતા નહીં, ચિંતા કરતા નહીં. ઓકે, બેસ્ટ ઓફ લક.